જય ખૂંખાર મેલડીમાં રામમાળી રામ. કેન્સર, ડાયાબિટીસ, લકવા વિશે ખૂંખાર મેલડીમાં શું કીધું, ચલો જોઈએ વિડીયોમાં આગળ. મોરું મોરું બોલે છે. આજ મારી તબિયત નહીં હારી. મારા દીકરા કદાચ શરદી થઈ હોય, તાવ આવ્યો હોય ને, તો હું મેલડી આવું ને પોતે ધૂણવા બોલવા એટલે તાવ જતો રહે. આ શરદી થાય ના થાય, વાતાવરણ થાય. મારા દીકરા ગોળી લે એટલે કહું છું તાવ દવા લઈ આવવાની. મારા દીકરાને પેલા ખવડાવું છું. દવા લેવી પડે, ચમ ના લેવી પડે? આ શું ખોટું? દવા જે ડોક્ટરો જે બનાયા, જેને દવા બનાવી એની અંદર પ્રેરણા અને બુદ્ધિ કોને આલી દવા બનાવવાની? ભગવાને. ભલે સંશોધન જાતે કર્યું, પોતાને એવું હોય મેં કર્યું, પણ ના, ભગવાને બુદ્ધિ આલી હોય ને, તારી પ્રવીણ બુદ્ધિ, તારે શોધ કરીએ છીએ દવાની, એ ઈલાજની. તો ઈલાજ ભલે તમારે ડોક્ટર ને આપણે નિમિત્ત માનીએ, પણ કરો છો તો મારો રોમ જ. એટલે જીવનમાં તકલીફ પડે તો આ ઝાડ ફૂંકના ચક્કરમાં કે છે ને બધાય કે પોણી વારી નાખ દો, લીંબુ વાર દો, આ વાર દો, તે વાર દો, ને બધા ચક્કરમાં નહીં પડવાનું. પહેલા તકલીફ પડે એટલે દવાખાને જાઓ અને મને યાદ કરીને જાઓ. ડોક્ટર ના મગજમાં પછી હું ઇન્જેક્શન મારી આવીશ. આ શું ખોટું? હું દવા આલી દઈશ, પણ એક જ ઇન્જેક્શન માં તો ઘોડા જેવો. મને આગળ કરીને દવાની જરૂર નહીં પડે, જતા જતા તાવ ઉતરી જશે. પણ મૂળ હું શું કહેવા માંગુ છું એ જરૂરી છે. વેદ છે તો આયુર્વેદ છે ને, આયુર્વેદ એ શાસ્ત્ર લખ્યું, આયુર્વેદ એ ભગવાને લખાયું છે. એનો દાખલો રામાયણમાં જોવા મળે છે. લક્ષ્મણજીને મેઘનાથનું તીર વાગ્યું હતું, ખબર છે? લક્ષ્મણજી ઘાયલ થઈ ગયા, મૃત્યુ અવસ્થામાં આવી ગયા. ત્યારે રામ ભગવાન ખુદ દુખી થયા. ભગવાન હતા, દુખી ના થાય, એમને નાથ છે, માથે હાથ મેળવીને ઉભો થઈ જાય. પણ લીલા કરી આવનારા ભવિષ્યના મનુષ્યને એક સંદેશો આપવા માટે ભગવાને લીલા કરી. તો ભગવાન એટલા દુખી થયા કે હવે લક્ષ્મણનો જીવ કોણ બચાવશે? ત્યારે વિભીષણે કીધું કે આ તીરનો ઈલાજ રાવણની લંકામાં એક વૈદ્ય છે, એક ડોક્ટર છે, એની પાસે આ ઈલાજ હશે. આના સિવાય આનો ઈલાજ કોઈ વૈદ્ય, કોઈ ડોક્ટર કરી શકશે. એટલે રામ ભગવાનના હુકમથી એ વેદને બોલાયો. ક્યાંથી? લંકામાંથી. એ લંકામાંથી વેદને બોલાયા. અને વેદનું, ડોક્ટરનું કર્તવ્ય શું હોય? ભલે દુશ્મન હોય કે વિરોધી હોય કે કોઈ પણ નાતનો, જાતનો, ધર્મ સંપ્રદાયનો હોય, ડોક્ટરનું કર્તવ્ય ધર્મ શું છે કે ગમે તે દર્દી, ભગવાન રૂપી દર્દી આવે એનો ઈલાજ કરવો એ ડોક્ટરનું કર્તવ્ય બને. એવી રીતે ભલે રાવણનો એ ડોક્ટર હતો, પણ એને કર્તવ્ય નિભાવ્યું કે ભાઈ મને બોલાયા છે તો મારા ઈલાજમાં, મારે જાણકારીમાં જે બી આનો ઈલાજ થશે હું તમને માહિતી આપું છું, સાચી દવા બતાવું છું. તારે દ્રોણાગીરી પર્વતમાં હનુમાનજીને જડીબુટી લેવા એ વેદે મોકલ્યા કે જાઓ સાંજના સંધ્યાકાળ પહેલા આ જડીબુટી લાવી વાટી અને લક્ષ્મણજીને ખવડાવજો ને તો કદાચ સંજીવની બુટીથી આ લક્ષ્મણજીનો જીવ બચી જશે. ત્યારે હનુમાનજી રામજીનો આદેશ લઈ, રજા લઈ અને જય શ્રી રામ કરી અને કૂદી અને આખો દ્રોણાગીરી પર્વત ઉખાડી લાયા. જોડો છો ને? તો ભગવાન હતા તો ભગવાન શું શક્તિ નથી કે લક્ષ્મણ હાથ ફેરન ઉભા થઈ જાય? લક્ષ્મણ એટલે શેષનાગ હતા. કોણ? શેષનાગ, જે વિષ્ણુ ભગવાનના માથે બેહી રહે છે. ખબર છે ને? એ શેષનાગને કોઈ મારી શકે? કોઈ મારી શકે? ભગવાનને કોઈ દુખી કરી શકે? પણ લીલા કરી છે. મનુષ્યને સમજણ હાલવા, જ્ઞાન હાલવા હતા કે ઝાડ ફૂંકના ચક્કરમાં ના પડતા. તો રામ ભગવાને તાંત્રિકને બોલાયા, ભગવાન બોલાયા પેલા કે હવે લીંબુ વાળો હેડો. આ શું ખોટું? પણ ભગવાનને ખબર હતી કે આનો ઈલાજ હું આ રીતે કરાવીશ તો આવનારા સમયમાં મનુષ્યને એક સાચી સમજ મળશે, શીખ મળશે. એટલે દરેકને કહીશ કે કોઈ પણ જીવનમાં બીમારી, દુઃખ આવે તેના માટે સારો ડોક્ટર ખોરવાની પ્રયાસ પહેલા કરવો જોઈએ. ના મળે, ઈલાજ ના થાય તો મને એવી પ્રાર્થના કરજો કે માં, 2 ડોક્ટર દવાખાને ફર્યા પણ આનો ઈલાજ થતો નથી. હવે તમે કગરું છું માં, કૃપા કરજે. તો કોઈ સારો ડોક્ટર મેળવી આલું કે મારી કૃપાથી એક દુઃખ દૂર કરી આલું. કેટલાને કેન્સર મટે છે, કેટલાને લકવા મટી જાય છે, કેટલાને ડાયાબિટીસ દૂર થઈ જાય છે, કેટલાને ટીબી દૂર થઈ જાય છે. આવા અનુભવ મારા ધામમાં જોવો છો. કેટલા સપનામાં પડ્યા જોજો બધા. હવે શું કીધું બધાને તો અનુભવ બહુ મોટા છે, બોલો આવું થઈ જશે. કેટલા સપનામાં એવું કીધું કે ચિંતા ના કરો, બેઠી છું. ખાલી ખાલી ઓગળીને ઊંચી કરતા હોય તમને તમારી કુળદેવીની, તમારી માતાની જનેતાની સોગંદ જો છૂટું બોલો. સપનામાં આવી
મને એવું કીધું કે હું ચિંતા ના કરશો, હું બેઠી છું. તો છે ને ગણાય કોને કોને સપનામાં ખાલી દર્શન આલ્યા, કોને કોને સપનામાં પોતાની કુળદેવીની વાત બતાવી. તો કેટલા બધા આવો અનુભવ કરવા બેહી આપણે, કેટલા બધા થાય. કોણ રાતોની રાત જતી રહે. એટલે પાછી પડું છું. ઓછા હોય તો બધાને અવસર આલું બોલવાનું. મારે તો બધા તમે બોલો ને, ભલે શું બોલો એ બધું નહીં જોવું, પણ જે ભાવથી બોલતા હશે ને એ મીઠું મીઠું વાપરી રાખીશ. શબ્દો અધૂરા હશે, શબ્દોમાં ત્રુટી હશે, ચાલશે, પણ તમે મારા વખાણ કરો ને એ વખાણના શબ્દો નહીં વાપરતી, પણ તમારો જે અંતરનો ઉમળકો ભાવ હોય ને એ જ જોઉં છું. બસ એના માટે મારી આંખો તરસતી હોય. કેમ કે માને જગત જનની કહેવાય. શું કહેવાય? જગત જનની, આદ્ય શક્તિ. જગત જનની એટલે આખા જગતની માં. એટલે આમાં પશુ પક્ષી બધાની આવી ગઈ. તો મને તમારે એકલા ચિંતા ના હોય, એમની ચિંતા હોય. તમારે તો દવાખાને જવા માટે એમ્બ્યુલન્સ આવી જાય, 108 ફોન કરો. એમના માટે આવો, એમના માટે મારી 108 આવે. પણ નજીકના બારેજાના વિસ્તારની આજુબાજુ છે તો સુધી સેવા સીમિત છે. કેમ કે પાટણ ફોન કરે થોડી જવાય, જતા જતા તો ગાય તે જતી રહેતો હોય. થાય કે નહીં એવું? એટલે પહોંચી નહીં વળાતું. એટલે અમુક વાતે કદાચ કોઈને એવું નિરાશ થાય કે અમે ફોન કર્યો પણ કે આયા નહીં, તો પછી બારેજાથી 10-20 કિલોમીટરના એરિયામાં હોય તેના માટે અમારા સેવકો રાત દાડો ગાયોની પશુ પક્ષીની સેવા માટે દોડે છે. જે તમે એના અડધા ચિત્રી ચડે ને, કીડા પડ્યા હોય, કીડા જેવા જીવડા પડ્યા હોય, જીવડા આવા નવા તમને જોઈને ચિત્રી ચડે, એવા મારા સેવકો પકડીને કાઢે છે. તો વિચારો, આ સેવા મારા જેવી માતા જ કરાય કે બીજું કોઈ કરાય કે? આ શું ખોટું? કોશિશ કરી પટેલ, કોઈ વાંધો નહીં. મારો ભગવાન આવા જીવો માટેની વ્યવસ્થા કરાવશે, સેવા કરાવશે, અને ભવિષ્યમાં આનાથી વધારે સેવા થાય એવી મારો ભગવાન મારા ધોમના સેવકોને દરેક શક્તિ હાલ છે. એવું રહો મારી મેરડી કહું. હોસ્પિટલ બનાવીશ, આ તો કોઈ વાંધો નહીં. મારા ભગવાનને એવું પ્રાર્થના કરીશ આજે. માણસોની હોસ્પિટલ તો હોય છે, પણ આ કાળી ચૌદસ ના દાડે, આ દિવાળીના દિવસે જો મારો ભગવાન જાગતો બેઠો હોય મારા ધામ અને મારી વાત દરેક સાંભળતો હોય, તો મારા રોમને એવી પ્રાર્થના કરીશ કે મારા ધામ તરફથી ભવિષ્યમાં મારું મંદિર બને ન બને, પણ જાનવરો માટે એક નાની એવી હોસ્પિટલ કે દવાખાનું તો હું રોમ મારી મેરડીમાં બનાવીને રહી. મને મારું મંદિર નહીં બને ચાલશે. મને ઝૂંપડામાં સારું લાગે. આ ઝૂંપડું છે સારું લાગે મને. આ શું કહું છું? મને મહેલમાં મોટા હોનાના મંદિરમાં નહીં પાવતું, એટલું સારું લાગે છે. બીજા જગ્યા છે તો એટલે મસ્ત ઝૂંપડી નહીં બનાવી લાગે છે. આવું ચોય મંદિર જોયું અને આવી ચોય માતા જોઈ કે જગ્યા એની ખુદની નહીં, બીજાની જગ્યામાં હરિત મંદિર બનાવવાનું, બીજાની જગ્યામાં બાબત ગતિ ધજાઓ ફરકાવવાનું, મારી પોતાની થઈ જાય શું થાય? પણ મને આશા નહીં, બનશે, વ્યવસ્થા થશે. પણ મારો ભગવાન જે કર્તવ્ય આલ્યું છે એ કર્તવ્ય ધોન આલો. અત્યારે શું કરવાનું એનું ધોન આલો. કાલ મંદિર માટે શું કરવાનું ધોન આલે મારે જોવાનું. નહીં જોઈ કે ચિંતા કરતા કોઈ, તો મારો ભગવાન છે ને રચાવશે. તમારા માટે વ્યવસ્થા માટે થઈ જાય છે. પણ અત્યારે જો તમે ઠંડી રાતે કદાચ વહેલા આવ્યા હોય તો એ ઊંઘવાનું ઓઢવાનું મળે, ભોજન નહીં મળે, એવા ટાઈમે ચાય મળે. પણ શરૂઆત ધીરે થોડો ટાઈમ પછી પટેલ એક નવી શરૂઆત આડા દાડે આવે તો ચાય બનાવી મારા ભક્તોને પીવડાવવાનું કર્તવ્ય કરવાનું ને હું કરાવડાવીશ. અને બીજી વાત, નંદી મહારાજ જવા દો, ભલે જાઓ મહારાજ, ભલે જાઓ, ભલે જાઓ. પગે લાગીને છે ને, આ એક ફૂલ હતું પણ ના ખાધું. આટલો આવો તો તમારી સોસાયટી તમે લો નાહો આઈ બન્યું. આટલો બધો અવાજ કર્યો, બોમ્બ ફોડ્યો, પણ હાલ્યો. મારા પ્રેમથી બધા જો, પ્રેમથી દુનિયા જીતી શકાય છે. પ્રેમથી વરથી તો કદાચ દુનિયા ના જીતી શકો. વરથી કશું પોતાનું મન જીતી નહીં શકતા, પોતાનું મન નહીં જીતી શકતા. પ્રેમથી આખી દુનિયા જીતી શકો છો. જો તમારી અંદર પ્રેમ ભાવના છે ને તો આખી દુનિયાના તમે રાજા બની જશો. દુનિયા તમે જીતી લેશો. ગમે તે જાનવર હોમે સિંહ આવે ને, કદાચ સિંહ
તો એવું મેલડી આવી ધોળતી હોય ને તો એ સિંહે ત્યાં કદાચ નનમસ્તક થઈ અને જતો રહે. તો જંગલ છે ને એને પછી લાઈન બોલાવું. એ હારું બોલ. એ મારા પ્રેમ છે ને એ સિંહે ને તે મારા વશમાં રાખી લો, કંટ્રોલમાં રાખી લો.